દાહોદમાં અજીબ ઘટના, યુવકને સાપ કરડ્યો ને એ જ સાપ લઈને પહોંચ્યો હોસ્પિટલ. દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના બનવા પામી. પાસિંગભાઈ બિલવાલ નામના યુવકને બાથરૂમ જતી વખતે સાપ કરડ્યો. આશ્ચર્યજનક રીતે પાસિંગભાઈએ ગભરાઈ જવાને બદલે તે સાપને પકડી લીધો અને સાપને એક બરણીમાં ભરીને તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરીને દાહોદની જાયડસ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પિટલમાં હાજર તબીબો પણ સાપ સાથે જોઈને અચંબામાં મુકાઈ ગયા. તેમણે તાત્કાલિક પાસિંગભાઈની સર્પદંશની સારવાર શરૂ કરી. આ સાપ ઝેરી હતો કે બિન ઝેરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સાપ કરડ્યા બાદ તેને પકડીને હોસ્પિટલ લાવવાની આ ઘટનાએ લોકોને ચોક્કસપણે સ્તબ્ધ કરી દીધા છે. બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર. મારું નામ બિલવાલ મેહુલભાઈ પારસિંગ, ગામ બોરડી નામી. મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું. એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડ્યો. એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો. એટલે 108ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે. સાપ ક્યાં છે? એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં.